તો સુરતમાં રાજ્યમંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ પર ગરજ્યા। જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભામાં નિવેદન આપ્યું। મારા સભાસદ ખેડૂતોના રૂપિયા ખાશો તો નહીં ચલાવી લઉં। 1 રૂપિયો ખાધો હોય તો 5 લાખ હું કોઈને નહીં છોડું। ખેડૂત મહેનત કરે અને ડિરેક્ટર પૈસા ખાય તે ના ચાલે। બધા મને ગાળો આપે છે। મુકેશ પટેલ મંડળીમાં માથા ભારે બન્યા હતા। હું એમને કહેવા માંગુ છું કે મારે કોઈ સહકારી મંડળીમાં જવું નથી। મને ભગવાનને ઘણું આપ્યું છે। હું ફક્ત સેવા કરવા આવ્યો છું। દરેકને કહેવું છું મંત્રીની અંદર ક્યારે પણ ખોટું ચલાવતા નહીં। અત્યારે મુકેશભાઈને બધા ગાળો આપે છે। ભાઈ મુકેશભાઈ શું ખોટું કર્યું? બધા જ લોકો ગાળો આપે છે સરકારી બધા। મુકેશભાઈ સરકારમાં માથા મારે છે। મારે કોઈ મંત્રીની અંદર જવું નથી, પણ મારા સભાસદના મારા ખેડૂતના 1 રૂપિયો ખાસે ને હું છોડવાનું નથી। એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય, હું કોઈને પણ છોડવાનું નથી। આ મારો વિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આપણે ડિરેક્ટર તરીકે બેસી ગયા હોય તો એના પૈસા ખવાતા કે એમને બેસાય। મને ભગવાને ખૂબ બધું આપ્યું છે। હું લોકોની સેવા કરવા માટે જ આવ્યો છું। સેવા જ કરવાનો છું, પણ હું ક્યાંય ખોટું ચાલે છે ક્યારે ચાલવાનું? તમે તમારો ભાઈ પણ હોય કે મારા ઘરનો વ્યક્તિ પણ હોય, એ ખોટું કરે તો ક્યારે ચાલવાનું નથી।